હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું પાઠ 11 શિકારીને ની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વિભાગ બીનો પહેલો પ્રશ્ન છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તેમાં આપણે પહેલું આપ્યું છે કે શિકારીને, તો તેનો જવાબ થશે ઓપ્શન 3 કલાપીનો કેકારવ. અને બીજું છે કાશ્મીરનો પ્રવાસ, તો તે થશે ઓપ્શન 1 કલાપીનો પ્રવાસ ગ્રંથ. એના પછીનો બીજો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તેમાં આપણો પહેલી ખાલી જગ્યા છે કે પંખીને પામવા કવિ પંખીના ખાલી જગ્યા સાંભળવા કહે છે. તેનો જવાબ થશે ગીત સાંભળવા કહે છે. એના પછી છે રહેવા દે આ ખાલી જગ્યા રૂવાન, તો તેનો જવાબ થશે આ સંહાર યુવાન. એના પછી છે તીરથી મારીને તો માત્ર પક્ષીનું ખાલી જગ્યા શરીર જ મળશે, તો તે થશે પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. શિકારીને કાવ્ય એ અનુષ્ટુપ છંદમાં રખાયેલો છે. એના પછી આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે શિકારીને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે. જવાબ, આ કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે. કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે, તો કવિ કલાપીના મતે આખું વિશ્વ એ સંતોનો આશ્રમ છે. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે. પક્ષીને પામવા કવિ પંખીના ગીતો સાંભળવાનું કહે છે. સૌંદર્ય પોષવું અને પૂજવું એ પ્રભુનું શું છે. સૌંદર્ય પોષવું અને પૂજવું એ પ્રભુનો ઉપયોગ છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે. તેનો જવાબ થશે કે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણાઓમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. 14મો પ્રશ્ન છે, કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે. જવાબ, સમગ્ર વિશ્વ સંતના આશ્રમ સમાન છે. તે આશ્રમ કુલ સાથે વસુદેવ કુટુંબકમની વંદોકત અહિંસક ભાવના વર્ણવાયેલી છે અને સચવાયેલી છે. આથી આશ્રમની ભાવનાની વિરુદ્ધ સંહાર કે હિંસા કરીને ક્રૂર બનાવનારી કવિ યુવાનને ના પાડે છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. તો આપણને પંક્તિ આપી છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. એનો આપણે ભાવાર્થ લખીએ કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્ય નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને પણ આપણે નષ્ટ કરીએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે અને આપણે સ્વયં સુંદર બનવું પડે. એના પછી આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. જેમાં આપણો પહેલો પ્રશ્ન આવ્યો છે કે શિકારીને કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો, અથવા તો શિકાર કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના સમજાવો. તો આપણે લખી શકીએ કે કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીના પક્ષીનો સંહાર ન કરવા માટે વિનમણી કરે છે. આ વિનમણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કાર્ય એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પક્ષીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો અને વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. માણવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે, અથવા તો શિકારીને કાવ્યના શીર્ષકની યથાર્થતા જોડજો. તેનો જવાબ થશે કે શિકારીને કાવ્ય માત્ર કવિ કલાપીનું જ નહીં પણ સમગ્ર ગુજરાતી કાવ્ય જગતનું વિશિષ્ટ કાવ્ય છે. પ્રકૃતિના તત્વો સાથે માનવોએ કેવા માનવતાભર્યા વર્તવ કર્યા છે એનો સંદેશ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષ જેવા પ્રકૃતિ જગતના તત્વોનો ઉલ્લેખ પણ છે. પણ એને જોવા અને પામવાની દ્રષ્ટિનો માનવમાં અભાવ છે. એ અભાવના કારણે, સ્વાર્થી દ્રષ્ટિને કારણે તે પ્રકૃતિનો સંહાર કરે છે.
અહીં એ પ્રકૃતિ જેનો એક જીવંત અંશ પંખી જગત છે તે પંખીનો સંહાર ન કરવાની કવિ વિનંતી કરે છે. પંખી જગત સાથે માનવીય સૌહાર્દ સહૃદયતા કે મૈત્રી પૂર્ણ વ્યવહાર નથી. પંખી જેમ પ્રકૃતિનો અભિન્ન અંગ છે તેમ આપણે માનવ પણ પ્રકૃતિના તત્વ છે. માનવનો સંહાર એ પરમાત્માનો સંહાર છે, એમ પંખી સંહાર એ પણ પરમાત્માનો સંહાર છે. આમ શિકારીના કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત તેમજ પ્રાણી જગત વચ્ચે સૌહાર્દપૂર્ણક વ્યવહારની અપેક્ષા રાખે છે. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે. તેમાં આપણને સૌથી પહેલાં કીધું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તેમાં આપણો 18મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો જો આપણે સુંદરને સાચી જોડણી લખીએ તો તે આ પ્રમાણેની થશે. એના પછી ફૂલડું જે છે એ આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. એના પછી વિશ્વ છે તો તેને આપણે આ પ્રમાણે લખી શકીએ. એના પછીનો આપણો 19મો પ્રશ્ન છે. એમાં છે કે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. તો અહીં આપણને પહેલો શબ્દ આપ્યો છે વ્યર્થ, તો આપણે વ્યર્થ ન લખી શકીએ વી વત્તા અર્થ. એના પછી છે પોષણ, તો આપણે પોષણને લખી શકીએ પોષ વત્તા અન્ન. એના પછી છે નિર્દય, તો નિર્દયને આપણે લખી શકીએ નીર વત્તા દે. એના પછી બ છે કે નીચેના પ્રશ્નોની શબ્દોની સાચી સંધિ જોડો. તેમાં આપણને આપ્યું છે 10 વત્તા તી, તો તે થશે દ્રષ્ટિ. એના પછી છે વી વત્તા અર્થ, તો તે થશે વ્યર્થ. એના પછી છે સમ વત્તા હાર, તો એ થશે સંહાર. એના પછીનો 20મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો. તો આપણું પહેલું છે કે ક્રૂર દ્રષ્ટિ, તો તે થશે કર્મધારય સમાસ. એના પછી છે ઉપભોગ, તો તે થશે તત્પુરુષ સમાસ. એના પછી છે પંક્તિઓમાં અલંકાર ઓળખાવો. તો આપણી પહેલી પંક્તિ છે કે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે, તો એનો જવાબ થશે રૂપક અલંકાર. એના પછી છે પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું, તો એ થશે શબ્દાનુપ્રાસ અલંકાર. એના પછી 22મો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો સુંદરતા, તો એમાં પર પ્રત્યય છે. ક્રૂરતા, એમાં પણ પર પ્રત્યય છે. અને ઉપયોગ એ આપણો પૂર્વ પ્રત્યય છે. એના પછી છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો પહેલો શબ્દ છે આર્દ્રતા, તો તે થશે ભીનાશ. તરુ, તો તે થશે છોડ. એના પછીનો આપણો પ્રશ્ન છે કે લતા, તો એમાં એનો સમાનાર્થી થશે વેલ. એના પછી છે ખગ, તો તે થશે પક્ષી. ફૂલ, તો તે થશે કુસુમ. અને તીર જે છે તો તે થશે સર, શ અને ર. એના પછી 24મો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો પ્રકાર સાચો પ્રકાર શોધીને લખો. તો સુંદરતા જે છે તે આપણો ભાવવાચક સંજ્ઞા થશે. સંત એ આપણો જાતિવાચક સંજ્ઞા થશે. ઝાડ પણ જાતિવાચક સંજ્ઞા થશે. અને આશ્રમ પણ જાતિવાચક સંજ્ઞા થશે. એના પછી છે કે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો આપણો રૂઢિપ્રયોગ છે કે આર્દ્રતા છવાઈ જવી, એટલે કે ખૂબ ભીંજાઈ જવું. એના પછીનો પ્રશ્ન છે 26મો કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. કે જેમાં આપણને પહેલું આપ્યું છે વ્યર્થ, તો તે થશે સાર્થ. આર્દ્રતા શુષ્કતા. ઉપયોગ નિરુપયોગ. સંહાર, તો સર્જન. પોષવું મારવું. સ્થૂલ, તો સૂક્ષ્મ. એના પછી છે કે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ. તો પહેલો શબ્દ છે તને, તો તે થશે તને. મથવું પ્રયત્ન. રૂડું સારું. અને ઘટે તો શોભે. એના પછી છે નીચેના વાક્યમાંથી વિશેષણનો પ્રકાર શોધીને લખો. તો ઘટેના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. અહીં જે આપણું ક્રૂર છે તે આપણું વિશેષણ થશે અને એનો પ્રકાર ગુણવાચક થશે. એના પછી 29મો પ્રશ્ન છે કે નીચેના વિકલ્પો વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો આપણું પહેલું વાક્ય છે કે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, તો આપણું સમયવાચક છે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, એ તો એ આપણું રીતિવાચક છે. અને તીર્થે પામવા પક્ષીએ વ્યર્થ આકૃરતા મથે, તો તે થશે રીતિવાચક. એના પછી છે કે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો. તો આપણો પહેલો શબ્દ છે આશ્રમ, તેને આપણે લખી શકીએ કે આ વત્તા શ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા અ. એના પછી છે સૌંદર્ય, તો તે થશે સ વત્તા અ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ. સંહાર, સ વત્તા અ વત્તા ન વત્તા હ વત્તા આ વત્તા ર વત્તા અ. તો હવે એના પછી પક્ષી, તો પક્ષીને આપણે લખી શકીએ કે પ વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા ઈ. એના પછી દ્રષ્ટિ, તો દ વત્તા અ વત્તા ર વત્તા શ વત્તા ટ વત્તા ઈ. એના પછી છે નીચેની પંક્તિમાંના છંદને ઓળખી બતાવો. તો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, તો આપણો જે છે એ અનુષ્ટુપ છંદ થશે.
એના પછી 32મો પ્રશ્ન છે કે છંદનું બંધારણ જણાવો. તેમાં આપણું અનુષ્ટુપ છંદ છે, એનું બંધારણ જો આપણે લખીએ તો એના 32 અક્ષર હોય. યતિ એ ચરણના અંતે હોય અને બંધારણ તો પ્રથમ અને ત્રીજા ચરણનો 5, 6 ને 7મો હોય. તો હવે એના પછી આપણને છંદ વિશે આપેલું છે, જે તમે વાંચી લેજો. એના પછી આપણને વિભાગ ડી આપ્યો છે, લેખન વિભાગ, કે જેમાં આપણને 33મો પ્રશ્ન એક નિબંધ લેખન આપ્યો છે. એમાં આપણું પહેલું છે કે એક ઘાયલ પક્ષીની આત્મકથા. તો એમાં આપણે લખી શકીએ કે મારું નામ એક ચકલી છે. હું આકાશમાં ઉડીને સ્વતંત્ર જીવન જીવતી હતી. દર સવારના સૂર્યકિરણો સાથે હું મારી મીઠી ચહચહાટી દુનિયાને જગાડતી. એક દિવસ હું દાણા શોધવા નજીકના ખેતરમાં ગઈ. ત્યાં અચાનક એક જોરદાર અવાજ આવ્યો. મને કંઈક કઠોર વસ્તુ મારીને પાંખો લાગી. હું પટકાઈ ગઈ. પાંખમાંથી લોહી વહેતું હતું અને ઉડવાની શક્તિ પણ ન હતી. મને બહુ ભય લાગ્યો કે કદાચ ફરી ક્યારેક આકાશમાં ઉડી શકીશ નહીં. થોડીવાર પછી એક નાનકડા બાળકને હું દેખાઈ. તેણે મને ધીમેથી ઉઠાવી તેની ઘરે લઈ ગયો. તેના માતા પિતાએ મારી પાંખ પર દવા મૂકી અને નરમ કપડામાં મને રાખી. રોજ મને દાણા અને પાણી આપતા. તેમની સ્નેહભરી સાંભળતી મારી પાંખ ધીમે ધીમે ઠીક થવા લાગી. હવે ફરી મારી અંદર ઉડવાની આશા જાગવા લાગી. કેટલાક દિવસ બાદ હું થોડું થોડું ઉડવાનો પ્રયત્ન કરવા લાગી. એક સુંદર સવારમાં મારી પાંખો ફરી મજબૂત થઈ ગઈ અને હું આકાશમાં ઊંચે ઉડી ગઈ. ત્યાંથી નીચે જોયું તો એક મહેરબાન બાળક મને હાથ લહેરાવી દેખાયો. હું ખુશ થઈ ગઈ. માનો મને નવજીવન લાગ્યું. તો આપણે આ રીતે લખી શકીએ. એના પછી છે કે અહેવાલ લેખન. તમારી શાળામાં યોજાયેલા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આપણે લખી શકીએ બાગોર, તારીખ 10/6/2025. અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂન વૃક્ષારોપણ તરીકે ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિશાળ પાટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પાટણગઢમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષ જતન આબાદ વતન, વૃક્ષ વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે જેવા સૂત્ર લખેલા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ દિન નિમિત્તે ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. તેમના ટૂંકા પ્રવચનમાં અમને વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રાખેલા એક ખાડામાં તેમણે વૃક્ષ રોપીને તેને પાણી પાવ્યું અને ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા, વૃક્ષ વિશેની વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષો માટેના ટ્રી ગાર્ડ્સ, વૃક્ષપ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય, વનભોજન, આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું હતું. તો આમ આપણે આ અહેવાલ લખી શકીએ છીએ. તો અહીં આપણે આ સ્વાધ્યાય પોથીના ચેપ્ટરના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.